હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 3ના વિષય પર્યાવરણનું પ્રકરણ 6 જોવાનું છે, સુમેળભર્યું જીવન. ખૂબ સરસ પશુ પક્ષી અને જીવજંતુઓની વાત કરવામાં આવી છે. ચર્ચા કરો કે પાના નંબર 72 પર આપેલા ચિત્રમાંથી કોઈ પણ પ્રાણી, પક્ષી, જીવજંતુઓ અને વનસ્પતિઓ તમારી સાથે તમારા ઘરમાં રહે છે? તો તેનો જવાબ છે હા, વનસ્પતિઓ રહે છે. આપણા ઘરમાં જે છે મિત્રો, આપણી પાસે ગુલાબના છોડવાઓ હોય છે, એટલે આપણે ગુલાબ વાવેલા હોય છે, તુલસીજી હોય છે વગેરે. શું તમે અને તમારો કુટુંબ તેની સંભાળ રાખો છો? હા, ખૂબ જ સારી રીતે સંભાળ રાખીએ છીએ. શું તમે એવા કોઈ પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ જોયા છે જે પાના નંબર 72 પર આપેલ નથી? હા, મેં વાંદરું, કબૂતર, માખી, મચ્છર વગેરે જેવા પ્રાણી, પક્ષી અને જીવજંતુઓ જોયેલા છે. હવે મિત્રો, તમે જે પ્રાણીનું નામ જોયેલા હોય તે પ્રાણીનું નામ અને તેની સામે તેના સ્થાન કે કઈ જગ્યાએ તમે જોયા છે તે લખવાનું છે. વાંદરું વૃક્ષ પર રહે છે. કબૂતર ઝાડ અને ગઢ પર એટલે કે આંગણામાં રહે છે. વંદો ઘરમાં રહે છે. મંકોડો ઘરમાં રહે છે. કાગડો વૃક્ષ પર રહે છે. જોડીઓમાં ચર્ચા કરો. તમારા ઘરની મુલાકાત લેતા વણનોતરિયા એટલે કે અનઇન્વાઇટેડ પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ કયા છે? તો કે કબૂતર જે છે એ રોજ દાણા ચડવા આવે છે, એને મેં નોતર્યા નથી. તો પણ ઉંદર એવો છે કે જે ઉંદરને નથી બોલાવ્યા છતાં પણ આવી જાય છે. વંદો છે, માખી છે, મચ્છર છે, ચકલી છે વગેરે જે છે તે વણનોતરિયા પશુ, પક્ષી અને જીવજંતુઓ છે. તમને શું લાગે છે કે તેઓ તમારા ઘરમાં શા માટે આવે છે? તો કે ખોરાકની શોધમાં અમારા ઘરે આવે છે. તમારા ઘરમાં તેમની હાજરીથી તમને કેવું લાગે છે? તો હજુ મારા ઘરે કબૂતર કે ચકલી ન આવે તો મને ગમતું નથી, પરંતુ ઉંદર, વંદો, માખી, મચ્છર આ બધા આવે તો પણ ગમતું નથી. તે પ્રાણીઓમાંથી તમને કયું પ્રાણી ગમે છે? તો કે મને પ્રાણી નહીં, પણ મને પક્ષી, કબૂતર ગમે છે. જ્યારે તેઓ તમને ગમતા ના હોય ત્યારે તમે શું કરો છો? હું તેમને ઘરમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરું છું. ત્યાર પછી આંબાનું વૃક્ષ. એક દિવસ નાનો છોકરો શંભુ તેના પિતા સાથે જંગલમાં પસાર થઈ રહ્યો હતો. તેઓ એક વિશાળ આંબાના વૃક્ષની છાયા નીચે બેઠા હતા. આંબાનું વૃક્ષ પક્ષીઓ, ખિસકોલીઓ, વાંદરાઓ અને બીજા ઘણા પ્રાણીઓનું નિવાસ સ્થાન એટલે કે આશ્રય સ્થાન, એનું ઘર હતું. શંભુએ જોયું કે એક વાંદરો કેરી ખાતો હતો અને બીજ એટલે કે ગોટલું ફેંકી દેતો હતો. તેણે તેના પિતાને આ વિશે પૂછ્યું. તેના પિતાએ કહ્યું, શંભુ, તને ખબર છે કે આ બીજમાંથી નવો છોડ ઉગશે? આવી જ રીતે પ્રાણીઓ અને વનસ્પતિ આ રીતે એકબીજાને મદદ કરતા હોય છે. આગળ જે છે એ વાત આપેલી છે. ત્યાર પછી જોઈએ, ચર્ચા કરો. આપણે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર કેવી રીતે નિર્ભર રહીએ છીએ? પહેલાનો જવાબ મેં ઉપર લખ્યો છે. તો કે આપણે વનસ્પતિ ઉપર અને પ્રાણીઓ ઉપર આપણા ખોરાક માટે અનાજ, જે ઘઉં, બાજરી, કઠોળ, બરાબર, તેના માટે તેમજ શાકભાજી, આ બધી વસ્તુ માટે વનસ્પતિ ઉપર આપણે જે છે એ આધાર રાખીએ છીએ. પછી કપડાં એટલે આપણે જે છે એ ઊન છે, સૂતર છે, આ બધું જે છે એ આપણને પ્રાણીમાંથી ઊન મળે છે, રૂમાંથી સૂતર, કપાસ, એટલે એ વનસ્પતિ પર આધારિત છીએ. આશ્રય અને ઓક્સિજન માટે તેના પર નિર્ભય છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ કેવી રીતે મદદ કરે છે? તો કે ખોરાક, આશ્રય અને શ્વસન માટે ઉપયોગી છે. પ્રાણીઓ વનસ્પતિને કઈ રીતે ઉપયોગ કરે છે? તો કે પ્રાણીઓ બીજનો ફેલાવો કરે છે અને વનસ્પતિના વિકાસમાં મદદ કરે છે. તમે તમારી આસપાસની વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખો છો? તો એનો જવાબ છે કે તેને નિયમિત વનસ્પતિને પાણી આપીએ છીએ અને પ્રાણીઓને ખોરાક પણ આપીએ છીએ અને પાણી બંને આપીએ છીએ. પ્રાણીઓ અને વનસ્પતિ આપણા પર કેવી રીતે નિર્ભર છે? તો કે
પ્રાણીઓ અને વનસ્પતિ તેના રક્ષણ માટે, તેના ઉછેર માટે, નિયમિત પાણી અને ખોરાક મેળવવા માટે આપણા પર નિર્ભર છે. ખિસકોલીઓ દ્વારા આકસ્મિક રીતે હજારો વૃક્ષો વાવવામાં આવે છે. તેઓ તેમના ખોરાક માટે બદામ, અખરોટ વગેરે જેવા બીજને જમીનમાં દાટે છે, પછી ભૂલી જાય છે કે તેણે તેમને ક્યાં છુપાવ્યા હતા. આ રીતે ઘણા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિવિધ રીતે સુમેળ અને સમતોલન જાળવે છે. આપણને એકબીજાની જરૂર છે. અહીંયા પ્રવૃત્તિ આપી છે, પ્રાણીને જાણો. ત્યાર પછી લખવાનું આપેલું છે, પ્રાણી અને પક્ષીનું ટૂંકમાં વર્ણન કરો. ચલો, અહીંયા તમારે કોઈ પણ એક પ્રાણી અથવા પક્ષી વિશે લખવાનું છે. મેં અહીંયા પ્રાણી વિશે, કૂતરા વિશે લખેલું છે. તમે કબૂતર વિશે પણ ઇઝીલી લખી શકો છો. તમે પસંદ કરેલા પ્રાણીનું નામ તો કે કૂતરો, બરાબર. અને તેનું વર્ણન કીધું હોય તો શું હોય? તો કે કૂતરો જે છે તેને 4 પગ હોય છે, 2 આંખો હોય છે, 1 પૂંછડી હોય છે, બરાબર, વગેરે. તમે તેને પહેલી વાર ક્યાં જોયું હતું? તો કે મેં પહેલી વાર તેને શેરીમાં જોયો હતો. શું તે ત્યાં એકલું હતું કે મિત્રો સાથે હતું? તો કે ક્યારેક એકલું હોય છે અને ક્યારેક બીજા કૂતરાઓ સાથે પણ હોય છે. તેની હિલચાલનું વર્ણન કરો. તે ઝડપથી દોડે છે અને તેની પૂંછડી પટપટાવે છે. તે કેવા અવાજ કરતું હતું? તો કે ભોં ભોં એવો અવાજ કરે છે. શું તમે તેને ખાતા, સૂતા અને મિત્રો સાથે વાત કરતા અથવા ક્યારેય લડતા જોયું છે? તો કે હા. એવું તો એણે શું કર્યું કે જે જોઈને તમને આશ્ચર્ય થયું અને હસવું પણ આવ્યું? તો કે એક વખત અમારા ઘરે કોઈ અજાણ્યું માણસ આવ્યું તો એ શેરીનું કૂતરું ભસવા માંડ્યું અને તે અજાણ્યા માણસને શેરીની બહાર છેક કાઢીને આવ્યું. તમારા સહાધ્યાયીઓની પણ તમારે આવા અનુભવો કરો અને કહો, અને તેણે જે અનુભવો લખેલા છે તેની પણ ચર્ચા કરો. અતિવ્યસ્ત અને હોશિયાર. કીડીઓ. અનુમાન કરો આપેલું છે. ખાવા માટે કોણ આવશે? તમે જે છે એ વસ્તુ ડોળેલી હોય, જેમ કે ગોળ છે, ખાંડ છે, ડોળે તો ખાવા માટે કોણ આવે? તો કે કીડીઓ આવશે, મંકોડા આવશે, નાના જીવજંતુઓ આવશે. તેમની મનપસંદ ખાદ્ય ચીજ કઈ હશે? તો કે ગળી વસ્તુ હશે. કોઈ પણ ગળ્યો પદાર્થ એને સૌથી વધારે ભાવે, જેમ કે ખાંડ અને ગોળ. શું કોઈ કીડીઓ તમે મૂકેલી ખાદ્ય ચીજ પાસે આવે છે? તો કે હા. કે તેઓ ક્યાંથી આવે છે? દરમાંથી આવે છે અને દિવાલની તિરાડોમાંથી આવે છે. શું બધી કીડીઓ દેખાવમાં સરખી છે? ના, કેટલીક લાલ છે અને કેટલીક કાળી હશે. તેઓ પહેલાં કઈ ખાદ્ય ચીજો પર જશે? તો કે ખાંડ અને ગોળ પર જશે. કેટલીક કીડીઓ ખોરાક પાસે આવશે? તો કે શરૂઆતમાં તો એક બે જ કીડીઓ આવશે, પણ પછી એનું આખું ઝુંડ આવશે. તેઓ આ ખાદ્ય ચીજો એકસાથે શું કરશે? તો કે તે ખાદ્ય ચીજના નાના નાના ટુકડા કરીને તેને એકબીજાની મદદથી પોતાના દર તરફ લઈ જશે. જ્યારે તમે ખુશ હો ત્યારે પણ તમે તમારા વનસ્પતિ મિત્ર સાથે વાત કરી શકો છો. તમે તમારા વનસ્પતિ મિત્ર સાથે તમારી લાગણીઓ વ્યક્ત કર્યા પછી તમને કેવું લાગ્યું? તો કે મને ખૂબ જ સારું લાગ્યું. તો આપણે પણ આવી રીતે એકબીજાની મદદ કરવી જોઈએ. ત્યાર પછી ચર્ચા કરવા આપેલું છે. આપણે મનન અથવા ચિંતન કરીએ. પહેલાંનો જવાબ જે છે એ મેં અહીંયા ઉપર લખેલો છે. આપણે વનસ્પતિ અને પ્રાણીઓ પર કેવી રીતે નિર્ભર છીએ? તો કે ખોરાક. ખોરાક એટલે શું આવશે? અનાજ, કઠોળ અને શાકભાજી. ઓક્સિજન શ્વસન માટે, અને કપડાં જે આપણને સૂતર એ વનસ્પતિમાંથી અને ઊન એ પ્રાણીમાંથી મળે છે. આપણે આપણા પર્યાવરણમાં વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ? વધુ વૃક્ષ વાવીને, પ્રાણીઓને ખોરાક પાણી આપીને અને જંગલ કાપતા અટકાવીને. વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા આપણા પર કેવી રીતે નિર્ભય છે? તો કે આપણા ઉચ્છ્વાસમાંથી બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ એને મળે છે, અને છોડને પાણી પાવા માટે અને પાલતુ પ્રાણીઓને આશ્રય આપવા માટે આપણે એને ઉપયોગી થઈએ છીએ. નીચેના વાક્યોને વનસ્પતિ, પક્ષીઓ અથવા પ્રાણી જીવજંતુઓના સાથે પૂર્ણ કરો. મને મોરને જોવું ગમે છે કારણ કે તે ખૂબ જ સુંદર નૃત્ય કરે છે અને તેના પીછે રંગબેરંગી હોય છે. વાંદરો મને હસાવે છે કારણ કે તે કૂદાકૂદ કરીને મજેદાર નખરા કરે છે. મારો મિત્ર ગુલાબના છોડને પસંદ કરે છે કારણ કે તેની સુગંધ ખૂબ જ મનમોહક હોય છે. હું કૂતરાની સંભાળ રાખવાનું પસંદ કરું છું કારણ કે તે ખૂબ જ વફાદાર પ્રાણી છે અને ઘરની ચોકી કરે છે. પ્રશ્ન 2.
તમે જેમના નામ ઉપર લખ્યા છે તેમાંથી મનપસંદ પ્રાણી, પક્ષી, જીવજંતુ અથવા વનસ્પતિ કોઈ પણ કઈ છે? તો કે મારું મનપસંદ પક્ષી મોર છે. તમને તે શા માટે ગમે છે? તે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને ચોમાસામાં કળા કરીને નાચે ત્યારે ખૂબ જ સુંદર દેખાય છે. સૌથી નાનાથી લઈને મોટા સુધીના પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ જે તમે જોયા હશે, બરાબર, જેના વિશે તમે શીખ્યા હશો તે તમામના નામ લખવાના છે. નાનાથી મોટાના ક્રમમાં નામ લખેલા છે. પેલું છે કીડી, ત્યાર પછી કીડીથી મોટી મધમાખી, મધમાખીથી મોટી ચકલી, ચકલીથી મોટું કબૂતર, કબૂતરથી મોટી બિલાડી, બિલાડીથી મોટો કૂતરો સાઈઝમાં, મિત્રો, અને કૂતરાથી મોટી ગાય અને ગાયથી મોટો હાથી. એવા ચિત્રો દોરો કે જેને 2 પગ હોય, 4 પગ હોય, 6 પગ હોય અને 8 પગ હોય. મિત્રો, અહીંયા 2 પગવાળા જે છે એ પ્રાણી, પક્ષી, વનસ્પતિ તમે કોઈ પણ લખી શકો. સોરી, પ્રાણી, પક્ષી અને જીવજંતુ, પોપટ, ચકલી, મોર અને કબૂતર, આ બધાને 2 પગ હોય. તમારે ગમે એક દોરવાનું છે. મેં અહીંયા ચકલી બેન દોરેલા છે. તમે પણ જોઈને દોરી શકો છો. આ સિવાય તમને પોપટ, મોર અને કબૂતર આવડતો હોય તો તમારે દોરી શકાય. ત્યાર પછી 4 પગ. 4 પગની અંદર ગાય, ભેંસ, કૂતરો અને સિંહ લખ્યા છે. મેં ચિત્તો છે, વાઘ છે, એ બધું તમે લખી શકો. અને મેં અહીંયા બિલાડી પણ તમે લખી શકો 4 પગમાં. મેં અહીંયા બિલાડી દોરેલી છે. બરાબર, 4 પગ દેખાય રીતે દોરેલી છે. બહુ ઇઝી છે, તમે જોઈને દોરી શકો છો. ત્યાર પછી 6 પગ. કીડી, મધમાખી, માખી, વંદો અને મચ્છર. 1, 2, 3, 4, 5 અને 6 પગ છે વંદાને. બરાબર, તમે કીડી પણ દોરી શકો, મધમાખી, માખી, મચ્છર બધું દોરી શકાય. મેં અહીંયા વંદો દોરેલો છે. ત્યાર પછી છે 8 પગ. કરોળિયો, કરચલો, ઓક્ટોપસ. મેં અહીંયા ઓક્ટોપસ દોરેલું છે. 8 ઉપાંગ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 પગ એટલે કે 8 ઉપાંગવાળું મેં ઓક્ટોપસ દોરેલું છે. તમે પણ જોઈને દોરી શકો છો. તમારે કરચલો કે કરોળિયો દોરવો હોય તો તે પણ દોરી શકાય. સત્ય ઘટના પર આધારિત જે છે એ સરસ મજાની વાત છે. વન પીળકીઓ જે તમારે વાંચવાની છે. તમે આ વાર્તાને શીર્ષક આપવા માંગો છો? મેં અહીંયા 2 શીર્ષક લખેલા છે. પક્ષીઓનું અનોખું સ્વાગત અને બીજું છે વન પીળકીઓ, અમારો નાનકડો મહેમાન. તમે જે છે આ સિવાય કોઈ પણ તમારે જે છે એ આપવું હોય તો શીર્ષક આપી શકો છો. આપણું જે છે યુનિટ પૂરું થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.